પ્રસ્તુત છે પ્રાસંગિક કેન્દ્રીય અંદાજપત્ર. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં છઠ્ઠી વાર વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ અગાઉ મંત્રીમંડળની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળી હતી અને તેમાં અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી. સીતારમણે આ છઠ્ઠી વાર અંદાજપત્ર રજૂ કરીને ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના વિક્રમની બરાબરી કરી છે. નાણામંત્રીએ આ વર્ષે ચૂંટણી વર્ષને અનુલક્ષીને સામાન્ય અંદાજપત્રને બદલે વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું છે. આ ઉપરાંત આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ વચગાળાના અંદાજપત્રમાં વિકસિત ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં પૂર્ણ કરવાની આશા દર્શાવી છે. તેમાં સબકા સાથ સબકા વિકાસ સૂત્રને દોહરાવ્યું છે. સરકાર દ્વારા ગરીબ વર્ગ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને તેને અનુલક્ષીને અંદાજપત્રીય ફાળવણી જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ 2024-25ને સંબોધિત કરતા તેને વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું હતું. આ બજેટ સર્વસમાવેશક અને નવીન બજેટ છે. આ બજેટમાં સાતત્યનો ભરોસો છે. બજેટ વિકસિત ભારતના 4 સ્તંભોને સશક્ત બનાવશે. જે 4 સ્તંભ છે: યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતો. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે. આ શબ્દો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગઈકાલે જાહેર થયેલા બજેટમાં જાહેર કરાયેલ આવકવેરા માફી યોજના મધ્યમ વર્ગના લગભગ 1 કરોડ લોકોને મોટી રાહત આપશે. આ વખતે સરકારે મોબાઈલ ફોનમાં વપરાતા કેટલાક પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે, જેના કારણે આવનારા દિવસોમાં મોબાઈલ ફોન ખરીદવો સસ્તો થઈ શકે છે. એ જ સમયે સોના અને ચાંદીની ખરીદી મોંઘી થઈ શકે છે, કારણ કે સોના અને ચાંદી પર ડ્યુટી વધારી દેવામાં આવી છે. તુવેર દાળ 110 રૂપિયાથી વધીને 154 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. એ જ રીતે દૂધ, ખાંડ, ટમેટા અને ડુંગળી જેવી રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. જો કે ગેસ સિલિન્ડર સહિત અન્ય ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો પણ થયો છે. ઇન્કમટેક્સ સ્લેબની દ્રષ્ટિએ જોઈએ તો સરકારે આ વખતે ઇન્કમટેક્સમાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં. ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં ₹34 લાખ કરોડ નાખવામાં આવ્યા છે. મહિલાઓ માટેની વાત કરીએ તો લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની. હવે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. યુવાનો માટેની બાબતમાં 3000 નવી IIT ખોલવામાં આવી છે. તો અન્નદાતા માટે PM કિસાન યોજનામાંથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે. દેશમાં 3 નવા રેલ કોરિડોર બનાવવામાં આવશે. રાજકીય ખાદ્ય 5.1% રહેવાનો અંદાજ છે. આ વર્ષે 1 કરોડ પરિવારોને 300 યુનિટ સુધી વીજળી મફત મળશે. તો આ બજેટમાં આયુષ્માન ભારતનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. 50 વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે. મત્સ્ય સંપદા યોજનાએ 55 લાખ લોકોને નવી રોજગારી આપી છે. 5 સંકલિત એક્વા પાર્કની સ્થાપના કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકારે સબકા સાથ સબકા વિકાસના ખ્યાલને મજબૂત બનાવ્યો છે. દેશમાં નવો હેતુ અને આશા જાગી છે. અમે સર્વગ્રાહી વિકાસની વાત કરી છે. દરેકનો સાથ, દરેકનો વિશ્વાસ અને દરેકના પ્રયાસના મંત્ર સાથે આગળ વધો. કેન્દ્રીય અંદાજપત્ર એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ.